છેલ્લા કેટલાક સમયથી ભાજપ પોતાના નવા રાષ્ટ્રીય પ્રમુખની શોધખોળ કરી રહ્યું છે। 2024માં તત્કાલીન રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓનો કાર્યકાળ છે તે લંબાવવામાં આવ્યો હતો। જો કે હવે તાજેતરમાં ભાજપ દ્વારા નીતિન નબીનને કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથોસાથ ભાજપે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પણ જાહેરાત કરી છે। 19 જાન્યુઆરી 2026ના રોજ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાશે। 19 જાન્યુઆરીના રોજ ભાજપના સભ્યો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે, જ્યારે 20 જાન્યુઆરી 2026ના રોજ નવા રાષ્ટ્રીય પ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીને લઈને ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। હાલ ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનું નામ નવા રાષ્ટ્રીય પ્રમુખની રેસમાં સૌથી આગળ છે। તેઓ આ પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે અને નીતિન નબીન બિનહરીફ ચૂંટાઈ શકે તેવી પૂરી સંભાવના છે। તેમની ઉમેદવારી નોંધાવતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નીતિન નબીનના પ્રસ્તાવક તરીકે હાજર રહેશે તેવું સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે। જો 46 વર્ષીય નીતિન નબીન નવા રાષ્ટ્રીય પ્રમુખ બનશે તો તેઓ ભાજપના ઇતિહાસના સૌથી યુવાન રાષ્ટ્રીય પ્રમુખ બનશે। નીતિન નબીનની વાત કરીએ તો તેઓ બિહારમાં ભાજપના અનુભવી અને મજબૂત નેતા છે। છેલ્લા 25 વર્ષથી તેઓ પટનાની બાંકીપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી જીતતા આવ્યા છે। બિહારની રાજનીતિમાં તેમને બહોળો અનુભવ છે। નીતિન નબીને બિહાર સરકારમાં શહેરી વિકાસ, રોડ, ભવન નિર્માણ જેવા મહત્વની વિભાગ છે તે સંભાળી ચૂક્યા છે। સૌમ્ય સ્વભાવ ધરાવનારા નીતિન નબીને જનતાની વચ્ચે પહોંચી અનેક વિરોધો છતાં પણ જનતા સાથે હળીમળીને સન્માન લોકો આપે છે। 7 વખતના વિધાનસભ્ય રહી ચૂકેલા નવીન કિશોર સિંહનો તેમણે વારસો પણ જાળવી રાખ્યો છે। પિતાના નિધન બાદ પણ પિતાના પગલે ચાલીને જનતાનો નહીં, મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતવામાં તેમણે સફળતા મેળવી છે। તેમને વહીવટી અનુભવ અને સંગઠન શક્તિ બંને મજબૂત હોવાના કારણે અત્યારે તેમને કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખનું પદ પણ આપવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે। આપણે જણાવી દઈએ કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ છે તે 3 વર્ષનો રહેશે। નવા રાષ્ટ્રીય પ્રમુખ સામે પાર્ટીની રણનીતિ, રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તથા આગામી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીને મજબૂત કરવાનો પડકાર રહેશે। જો કે અગાઉ જેપી નડ્ડાને કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા હતા, ત્યારબાદ તેઓની જ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। જો આ વાતનું પુનરાવર્તન થાય તો નીતિન નબીનની નવા રાષ્ટ્રીય પ્રમુખ બનવાની સંભાવનાઓ વધુ રહેલી છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।